હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 9નું સમાજ વિદ્યાનો જે બીજો પાઠ છે જે આપણે શરૂઆત કરી ગયા છે, બે ભાગ એના બનાવી દીધા છે, તમારે જોઈ લેવાના છે. અને આજે એ બીજા પાઠનો ત્રીજો ભાગ છે. અને આ ત્રીજા ભાગની અંદર આપણે ડિસ્કશન કરશું વિશ્વયુદ્ધની, અને એ પણ કયા વિશ્વયુદ્ધની? પ્રથમ વિશ્વયુદ્ધ, જેને કહેવાય ફર્સ્ટ વર્લ્ડ વોર, અને એના પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું, એના પાછળ શું પરિબળ હતા, અને કયા પરિબળના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની સંપૂર્ણ રૂપરેખા બની, એની સંપૂર્ણ વિગતવાર ચર્ચા આપણે આ ભાગમાં કરશું. એની સાથે સાથે આપણે આજે સંપૂર્ણ યુરોપ, રશિયાના અમુક દેશો, જર્મની, એની આપણે બધી ચર્ચા કરશું. તો ચાલો મિત્રો, હું પાઠને સ્ટાર્ટ કરું છું. તમારે દરેકે ધ્યાન આપવાનું છે. તમારા ચોપડીમાં થોડુંક ચેપ્ટર જે છે થોડું ડિફિકલ્ટ છે સમજવા માટે, પણ હું તમને ધ્યાનથી એક એક લાઈન સમજાવી દઈશ, એટલે તમને તમારા મગજમાં ફિટ થઈ જશે. તો હું શરૂઆત કરું છું. પ્રથમ વિશ્વયુદ્ધ સમય તમારે યાદ રાખવાનું છે 1914થી માંડીને 1918 આ સમયગાળો છે મિત્રો. એના પછી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ, ફર્સ્ટ વર્લ્ડ વોર ક્યારે સ્ટાર્ટ થયું, પ્રારંભ ક્યારે થયું? 1 ઓગસ્ટ 1914, અને ક્યાર સુધી? 11 નવેમ્બર 1918 સુધી ચાલે છે. પ્રથમ વિશ્વયુદ્ધ સ્ટાર્ટ થયું 1 ઓગસ્ટ 1914ના દિવસે. એમ ફિક્સ ડેટ એની 28 જુલાઈ છે, પણ એ તમને નથી પૂછવાનું એટલે એનો વાંધો નથી. 28 જુલાઈ ફિક્સ ડેટ છે, પરંતુ આપણા પુસ્તકમાં, આપણા ચોપડીમાં 1 ઓગસ્ટ આપેલી છે. 1 ઓગસ્ટ 1914 થી 11 નવેમ્બર 1918 આ સમયગાળો છે પ્રથમ વિશ્વયુદ્ધનો. તમારે સમયગાળો એવડો યાદ રાખવાનો. હવે હું તમને આની અંદર આટલી બધી સ્ટોરી છે, આટલી બધી નાટક કરી છે આ પ્રથમ યુદ્ધ થવા માટે, એટલે તમારે દરેક વસ્તુ ધ્યાનમાં સમજવાની. હવે એના પરિબળો થોડોક જોઈ લો કે આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી કાં તો ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો મિત્રો આ બધી આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરીશ કે પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના એક કારણ નથી મિત્રો. પહેલાં જ મગજમાં ફિટ રાખજો કે પ્રથમ વિશ્વયુદ્ધ કોઈ પણ એક કારણ પર નથી થયું. ઘણા બધા મલ્ટિપલ રીઝન્સ છે એના માટે, મલ્ટિપલ કારણો છે કે ઘણા બધા કારણના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું છે. આજે આપણે જોઈએ છે, ગઈકાલે જે આપણા જવાનો બોર્ડર પર શહીદ થઈ ગયા, અને અત્યારે એવી બધી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે ભારત અને ચીન આ બંને વચ્ચે યુદ્ધનું વિવાદ કાં તો યુદ્ધ થઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. તો ફક્ત ને ફક્ત જવાન મરી ગયા એના માટે યુદ્ધ થયું મિત્રો? યુદ્ધ થશે મિત્રો? તો ના. ઘણા બધા રીઝન્સ છે જેની કારણે ચાઇના સાથે આપણા ભારતનું યુદ્ધ થઈ શકે. તો એ બધા રીઝનનો જ્યારે આપણે સરવાળો કાઢીએ તો આપણને ખબર પડે કે ભાઈ આટલા રીઝન્સ હતા, આટલા કારણ હતા જેની કારણે ભારત અને ચાઇનાનું યુદ્ધ થશે. તો સેમ આ જ વસ્તુ છે મિત્રો. પ્રથમ વિશ્વયુદ્ધના અંદર ઘણી બધી કન્ટ્રીએ ભાગ લીધું, અને બધા કન્ટ્રીએ પોતાના દેશ વતી પોતાના જવાનોને આ યુદ્ધમાં મોકલ્યા, અને આ યુદ્ધની અંદર મોટા પાયા પર જાનહાનિ થઈ, અને મોટા પાયા પર અંદર લોકોની અંદર ઈર્ષા, તિરસ્કાર એ બધું ઉત્પન્ન થયું મિત્રો. તો આના પાછળ સ્ટોરી કંઈક એવી જ છે જે આપણે સ્ટાર્ટ કરવાના છે. જર્મન, તમારે યાદ રાખવાનું મિત્રો, યુરોપમાં આવેલું જર્મની, મગજમાં યાદ રાખજો, બહુ કામનું છે. અહીંયા હું તમને 2-4 દેશના નામ કહી દઉં છું, તમને કામ લાગશે. અહીંયા એક જર્મની યાદ રાખજો, એક ફ્રાન્સ યાદ રાખજો, એક ઓસ્ટ્રિયા યાદ રાખજો, એક રશિયા યાદ રાખજો, એક સર્બિયા, જે સર્બિયાનું રણ છે રશિયાની અંદર, એ યાદ રાખજો. સર્બિયાનું મેદાન. હવે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. થોડુંક ધ્યાનથી જોશો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. મિત્રો સેડાન લખેલું છે પણ એ એકચ્યુઅલમાં સુડાન છે.
અને આ સુડાન ક્યાં આવેલું છે? દક્ષિણ આફ્રિકાની અંદર તમારે જોવાનું કે ઇજિપ્ત એના એક્ઝેક્ટ નીચે સુડાન આવેલું છે, એટલે બંનેની બોર્ડર ટચ થાય. અને આના ગયા ભાગની અંદર મેં તમને સંસ્થાનવાદ સમજાવ્યું હતું, જેમાં યુરોપિયન કન્ટ્રીએ કઈ રીતના રશિયાની અંદર અને આફ્રિકાની અંદર પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા. તો આફ્રિકાની અંદર સાઉથ આફ્રિકા ખંડની અંદર એક દેશ આવેલો છે જેનું નામ છે સુડાન. અને આ સુડાનની અંદર જર્મની પણ આવી અને ફ્રાન્સ પણ આવી. શા માટે? પોતાના સંસ્થાનો સ્થાપવા માટે. શા માટે? પોતાના સંસ્થાનો સ્થાપવા માટે. હવે જર્મની પણ સુડાનમાં છે અને ફ્રાન્સ પણ સુડાનમાં છે. હવે આ લોકો વચ્ચે થઈ ફાઇટિંગ. જર્મની અને ફ્રાન્સ આ બંને વચ્ચે શું થઈ? ફાઇટિંગ. ક્યાં થઈ? સુડાન. એટલે કે સેડાન તમારા ચોપડીમાં લખેલું છે પણ એકચ્યુઅલમાં સુડાન છે. સુડાન આવ્યું દક્ષિણ આફ્રિકામાં. હવે ફાઇટિંગ થઈ તો આની અંદર શું થયું મિત્રો? ફ્રાન્સને ને પરાજય મળી. ફ્રાન્સ હારી ગયો. તો જીતો કોણ? જર્મની. તો મિત્રો મેં તમને ઘણી વખત કીધું હશે કે જ્યારે કોઈ યુદ્ધ થાય અને યુદ્ધમાં બે પરિણામ પ્રાપ્ત થાય. પહેલું પરિણામ કે જે હારી જાય એને મારી નાખવામાં આવે, રાજા મહારાજાના સમયમાં એવું થતું. અને બીજું પરિણામ આવશે સંધિ કરવામાં આવે. સંધિ કરવામાં આવે, પતાવત કરવામાં આવે, સમજોતો કરવામાં આવે. તો એ જ પ્રકારે એક સંધિ અહીંયા થશે. જે સંધિનું નામ છે તમારે મગજમાં ફિટ રાખવાનું છે. આ સંધિ કામની છે. આ પ્રથમ વિશ્વયુદ્ધનું સૌથી મેઇન કારણ હોઈ શકે તો આ સંધિ. કઈ સંધિ હતી? તો ફ્રેન્કફર્ટ. ફ્રેન્કફર્ટ મિત્રો એક સિટી છે જે જર્મનીના અંદર આવેલું છે. ફ્રેન્કફર્ટ એક સિટી છે, એક શહેર છે કે જે ક્યાં આવેલું છે? જર્મનીમાં. અને આ સંધિ મુજબ શું થયું? ફ્રાન્સ અને જર્મનીની જે બબાલ થઈ સુડાનની અંદર, એમાં ફ્રાન્સ હારી ગયો. અને ફ્રાન્સ અને જર્મની વચ્ચે શું થયું મિત્રો? તો એક સંધિ થઈ. કઈ સંધિ થઈ? તો ફ્રેન્કફર્ટની સંધિ થઈ. અને આ સંધિ મુજબ શું થયું? તો મિત્રો યાદ રાખજો કે ફ્રેન્કફર્ટની સંધિ મુજબ જર્મની પાસે બે પ્રદેશ આવ્યા. જર્મની પાસે બે પ્રદેશ આવ્યા જે કોના હતા? ફ્રાન્સના. તો કયા બે પ્રદેશ આવ્યા? તો આલ્સેસ અને લોરેન્સ. આ બે પ્રદેશ તમારા વિકલ્પમાં પણ હોઈ શકે, કાં તો તમને બીજો ખરા ખોટામાં એ તો નહીં હશે પણ બીજા કોઈ સવાલમાં હોઈ શકે. તમારે યાદ રાખવાનું આ બે એરિયા, બે પ્રદેશ કોની પાસે આવી ગયા? જર્મની પાસે. ફ્રાન્સના બે પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ કોની પાસે આવી ગયા? હવે જર્મની પાસે. હવે જર્મની પાસે જ્યારે આ બે પ્રદેશ આવ્યા આ સંધિ પ્રમાણે, કઈ સંધિ? ફ્રેન્કફર્ટની સંધિ પ્રમાણે, તો આમાં ફ્રાન્સનું મોટા પાયા પર અપમાન થયું. એને એમ થયું કે લે આ જર્મની મને હરાવી દે છે સુડાનની અંદર અને મારા બે પ્રદેશો પર કબજા કરી લે છે સંધિ મુજબ. હવે મારે આને જવાબ આપવાનો છે. હવે મારે આને જવાબ આપવાનો છે અને મારા પ્રદેશો મારે પાછા લેવા છે. તો જવાબ આપવાનો એનો મતલબ કે મારે યુદ્ધ જ કરવું પડશે. સ્વાભાવિક છે. જો ફ્રાન્સને પોતાના બે પ્રદેશો જે ગુમાવ્યા છે અને એની કારણે જે એનો અપમાન થયો છે યુરોપિયન કન્ટ્રીના વચ્ચે, જે એનો અપમાન થયો છે એ અપમાનનો બદલો તો લેવો પડશે કે નહીં? જર્મની પાસેથી 100% લેવો પડશે. અને ફ્રાન્સ તો તમને ખબર જ છે કે બાંધવામાં પહેલેથી રેડી જોઈ. તો જર્મની પાસેથી જ્યારે આ પોતાનો અપમાન થયો તો એ અપમાનને ફ્રાન્સ એક્સેપ્ટ એટલે કે સ્વીકાર કરી શક્યો નહીં. અને સ્વીકાર ન કરવાના કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ, પ્રથમ વિશ્વયુદ્ધનું મેઇન કારણ આને આપણે ગણી શકીએ. મગજમાં ફિટ રાખજો. કયું કારણ? કે આ કારણ એમ હતું કે સુડાનની અંદર જે દક્ષિણ આફ્રિકામાં આવેલું દેશ છે એ દેશની અંદર બે દેશો વચ્ચે ફાઇટિંગ થઈ. પહેલું હતું જર્મની અને બીજું હતું ફ્રાન્સ. જર્મની જીતી જાય છે, ફ્રાન્સ હારી જાય છે. તો ફ્રાન્સને પોતાના બે પ્રદેશ જર્મનીને આપવા પડે છે, આલ્સેસ અને લોરેન્સ. અને આ બે પ્રદેશ જર્મની પાસે આવવાના કારણે ફ્રાન્સ પોતાનું અપમાન માને છે અને અપમાન થવાના કારણે એ પોતાની હવે વ્યૂહરચના બનાવે છે. કોની સામે? જર્મની સામે. કે મારે આને હરાવવું છે અને આની પાસેથી મારે પોતાના પ્રદેશ રિટર્ન લેવા છે. આ એક કારણ નથી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું. આ તો તમને મેઇન કારણ કીધું. હજી ઘણા બધા કારણ છે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું. There are many reasons to behind this first world war and let me discuss about it. The first reason is આર્થિક પરિણામ, ઇકોનોમિકલ. આર્થિક પરિણામ એટલે કે ઇકોનોમિકલ. પહેલું પરિણામ આવશે આર્થિક પરિણામ. મગજમાં ફિટ રાખજો.
આર્થિક પરિબળને આપણે કઈ રીતના ગણી શકો? તો મિત્રો એક વસ્તુ યાદમાં રાખજો, મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આ જે યુરોપિયન કન્ટ્રી છે, આ કોઈ પણ દેશની અંદર જાય અને ત્યાં પોતાના સંસ્થાનો સ્થાપે, તો આ લોકો સંસ્થાનો સ્થાપે એનો મતલબ એમ જ છે કે ત્યાં વેપાર કરશે નહીં, ભયંકર લૂંટ મચાવશે. ત્યાં દેશોની જેટલી પણ સંપત્તિ છે, બધી સંપત્તિ પોતાના કબજામાં કરશે ધીરે ધીરે કરીને, અને પોતાના દેશમાં લઈ જશે અને પોતાના દેશને ધનવાન બનાવશે અને એ દેશને લૂંટી નાખશે. એટલે આ આર્થિક પરિબળ શા માટે, કોને, કયા દેશ માટે? જે દેશની અંદર આ યુરોપિયન કન્ટ્રીએ પોતાના સંસ્થાનો સ્થાપ્યા એ લોકો માટે સૌથી મોટો નુકસાન હતો. કેમ કે એ લોકોની દેશની સંપત્તિ એ લોકો પોતાના દેશમાં લઈ જતા હતા. તો આ બધું થવાનું કારણ એ હતું કે ધીરે ધીરે જે તે દેશમાં યુરોપિયન કન્ટ્રીએ પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા, એ સંસ્થાનોના કારણે જે તે દેશની આર્થિક પરિસ્થિતિ નબળી બનવા લાગી. આર્થિક પરિસ્થિતિ કેવી બનવા લાગી? નબળી બનવા લાગી. હવે વસ્તુ એવી થઈ મિત્રો, ધ્યાન આપજો કે 19મી સદીમાં ઇંગ્લેન્ડ, એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું, જે આપણે જોઈ ગયા. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યો. જે અત્યારે આપણે વાત કરી, જે તે જગ્યા સંસ્થાનો સ્થાપવાના, ત્યાં લોકોનું આર્થિક શોષણ કરવાનું અને પોતે ધનવાન બની જવાનું. ઔદ્યોગિક ક્રાંતિ મિત્રો, આ ક્રાંતિ અને રેનેસાં એટલે કે પુનઃજાગૃતિ, આ બે વસ્તુ જો ન થઈ હોત ને તો સિરિયસલી યુરોપ એને આગળ જ નહોતું આવે. કેમ કે યુરોપમાં અંધશ્રદ્ધા હતી, મોટા પાયા પર સામાન તો વ્યવહાર ચાલતો યુરોપની અંદર, પરંતુ આ રેનેસાં એટલે કે પુનઃજાગૃતિ અને ઔદ્યોગિક ક્રાંતિએ સંપૂર્ણ યુરોપને મગજમાં એવું ફિટ કરી દીધું કે તમારે બીજા દેશ પર જવું પોતાનું સંસ્થાન સ્થાપવાનું. હવે વાત એવી બની મિત્રો કે ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડી. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ ધંધો આપણે શરૂ કરીએ, કોઈ પણ બિઝનેસ શરૂ કરીએ, તો જ્યારે સક્સેસફુલ થઈ જાય તો આપણને વધારે પડતા કાચા માલની જરૂર પડે, કાચા માલની વધારે જરૂર પડે. તો આ લોકોનું પણ સેમ એવું જ થયું કે આ લોકો જે તે દેશમાં જાય ત્યાં સંસ્થાનો સ્થાપે, બિઝનેસ કરે અને બિઝનેસનો વધારો થાય એટલે કાચા માલની જરૂર પડે. હવે કાચા માલની જરૂર પડે તો ધ્યાન આપજો, 19મી સદીની છેલ્લી 25માં જર્મનીએ એશિયા અને આફ્રિકા બજારો મેળવવામાં હરીફાઈ કરી. હવે મિત્રો સાંભળજો, જર્મની, તો જર્મનીએ શું નાટક કર્યું? જર્મની કોઈ પણ દેશમાં જાય, ત્યાં દેશમાં દાખલા તરીકે ફ્રાન્સ ઓલરેડી છે, તો આ બંને વચ્ચે શું થશે? સ્પર્ધા. કઈ સ્પર્ધા? બજારની સ્પર્ધા. હવે સમજો તમે એક વસ્તુ છે કે મારી એક આલુપુરીની લારી છે સમજો, અને મારા એક્ઝેક્ટ બાજુમાં બીજો આલુપુરીની લારી છે. એક એ નામનો વ્યક્તિ છે જેની આલુપુરીની લારી છે, અને બાજુમાં બી નામનો વ્યક્તિ જેની આલુપુરીની લારી છે. આ 10 રૂપિયાની પ્લેટ આપે, એ પણ 10 રૂપિયાની પ્લેટ આપે, પણ આ 10 રૂપિયાની પ્લેટમાં 10 પૂરી આપે અને એ 10 રૂપિયાની પ્લેટમાં 7 પૂરી આપે. તો લોકો વધારે ક્યાં ખાવા જશે? આ જગ્યાએ, એ પાસે. એટલે વસ્તુ શું છે કે એ એના કરતાં સસ્તો આપે છે, બી કરતાં આ એ વ્યક્તિ સસ્તું વસ્તુ આપે છે અને સસ્તો માલ આપે છે. તો આને કારણે શું થશે? એ જે બીજા વ્યક્તિનો બિઝનેસ છે ને મિત્રો, એ તૂટી જશે, એ પડી ભાંગશે. એટલે સેમ આ જ વસ્તુ અહીંયા બની. કઈ રીતના? જુઓ, 19મી સદીની છેલ્લી 25 એટલે કે 25 વર્ષની અંદર જર્મનીએ એશિયા અને આફ્રિકા બજારો મેળવવામાં હરીફાઈ કરી અને જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યા. થઈ ગયું નાટક. જર્મની હવે શું નાટક કર્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં, કે ઇંગ્લેન્ડ તમને કેટલા ટકા માલ આપે છે, કેટલા રૂપિયામાં માલ આપે છે? 10 રૂપિયામાં માલ આપે છે, ચાલો હું 8 રૂપિયામાં માલ આપીશ. ફ્રાન્સ તમને કેટલા માલ આપે છે? 10 રૂપિયામાં, હું 8 રૂપિયામાં આપીશ. એટલે બજાર તૂટી ગયું. બજાર તૂટી ગયું એટલે આ બંનેનું નુકસાન થાય કે નહીં થાય? 100% થાય. ફ્રાન્સને પણ નુકસાન થયું, ઇંગ્લેન્ડને પણ નુકસાન થયું. કોના કારણે નુકસાન થયું? જર્મનીના કારણે. કેમ કે જર્મનીએ પોતાનો જે માલ સામાન બિઝનેસ હતો એને ઓછા ભાવે કરી દીધું, એને સસ્તું કરી દીધું. હવે સસ્તું કોઈ વ્યક્તિ કરી દે એટલે બીજા માટે માર્કેટ તૂટી જાય. 100% તૂટી ગયું. આગળ વધી, તેને એશિયા તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. આ રીતના ધીરે ધીરે કરીને એને બજાર તોડી દીધા.
ઇંગ્લેન્ડ આવે પોતાનું બજાર બનાવે, એટલામાં જર્મની આવે પોતાનું બજાર બનાવે. આ ભાઈ ઇંગ્લેન્ડ કરતાં ઓછા ભાવે વસ્તુ વેચે અને આ ભાઈ વધારે ભાવે વસ્તુ વેચે. સ્વાભાવિક છે, લોકો ઓછા ભાવની વસ્તુ જ ખરીદવાના છે. વધારે ભાવની વસ્તુ શા માટે ખરીદશે? જ્યારે એ જ વસ્તુ ઓછા ભાવે મળે છે તો ઓછા ભાવ પાસે જ જશે લોકો. તો આ વસ્તુ એ વખતે બનતી હતી મિત્રો. હવે આ વસ્તુ ધીરે ધીરે મિત્રો વધી, કેમ કે આ સસ્તું આપવાનું કામ હવે વધવા માંડ્યું અને વધવાના કારણે શું થયું કે ફ્રાન્સને મોટા પાયા પર ને આર્થિક પરિબળ, આર્થિક પદ્ધતિ એની કથળી. કેમ કે આ જર્મની સસ્તા ભાવે માલ વેચે તો આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને નુકસાન તો થવાનું જ છે ને, 100% થશે. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે ત્રિવી આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ મિત્રો. હવે આ રીતના એ લોકોની સ્પર્ધાઓ શરૂ થઈ. આ તો એક કારણ આપણે જોયું. હજી આ એક કારણ જોયું. હજી આગળ વધીએ. લશ્કરવાદ મેન કારણ. હવે આપણને ખબર છે કે આપણી પાસે લશ્કર છે, ચીન પાસે પણ લશ્કર છે. હવે આ લોકોની ફાઇટિંગ થાય એટલે લશ્કર આવશે. પણ વસ્તુ એમ છે મિત્રો કે લશ્કર આપણા પાસે કેટલા છે એ આપણને ખબર છે, ચીન પાસે કેટલા છે ચીનને ખબર છે. પરંતુ હવે એ વખતે શું થતું કે કોઈ પણ દેશ પોતાની ગુપ્ત માહિતી બીજા દેશને આપતો નહોતો કે ભાઈ મારી પાસે લાખ સૈનિક છે તો હું શા માટે આ ભાઈને, આ દેશને કહું કે મારી પાસે લાખ સૈનિક છે. જો એને ખબર પડી જાય તો એ 2 લાખ સૈનિકો રાખશે. એટલે આ રીતના વસ્તુ ત્યાં થતી. લશ્કરવાદ આ રીતના વધારે થતો. લોકો જે દેશ હતા એ નાના નાના દેશો શું કરે, પોતાના લશ્કરવાદને દિવસે ને દિવસે વધારે. બીજા દેશને ખબર પણ ન પડવા દે કે મારા દેશમાં હું લશ્કરવાદને વધારું છું, વધારે પડતા સૈનિકોની ભરતી કરું છું, સૈનિકોને સારું વેતન આપીને એને પોતાના તરફ આકર્ષણ કરું છું. બીજા દેશને ખબર પણ પડવા ન દે. ગુપ્ત રીતે કામકાજ ચાલતું, અંદર ખાને કામકાજ ચાલતું. જોઈએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી. હવે આ લોકોએ પોતાની સૈન્ય તાકાત વધારી. ઇંગ્લેન્ડે વધારી, ફ્રાન્સે વધારી, ઓસ્ટ્રિયાએ વધારી, રશિયાએ વધારી. એટલે આ લોકો પોતાના લશ્કરવાદને વધારતા જાય છે. એટલે પરંતુ વસ્તુ એમ બની કે ઇંગ્લેન્ડ લશ્કરવાદને વધારે એટલે ફ્રાન્સને નહીં ખબર પડવા દે, ફ્રાન્સ વધારે તો ઓસ્ટ્રિયાને નહીં ખબર પડવા દે, ઓસ્ટ્રિયા વધારે તો રશિયાને નહીં ખબર પડવા દે. જો ખબર પડી જાય તો મારા કરતાં વધારે સૈનિકો આ લોકો રાખી દેશે. તો વધારે સૈનિક રાખે તો જ્યારે હું એની સાથે યુદ્ધ કરવા જાઉં તો ઓબ્વિયસલી હું હારી જવાનો છું. એટલે એ બધું એ લોકો માઇન્ડેડ કામ કરતા, મગજમાં આ રીતના ફિટ કરીને કામ કરતા. જાપાન, હવે આ જગ્યા પર 2 જૂથ બનશે, આગળ આપણે જોશું. જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. હવે જે દેશ પાસે લશ્કરવાદ ઓછા છે પરંતુ સામનો કરવો છે બીજા લશ્કરવાદ પાસે, તો એના માટે એમને વ્યવસ્થિત તાલીમ આપવી પડશે, વ્યવસ્થિત એ લોકોને પ્રેક્ટિસ કરાવવી પડશે, વ્યવસ્થિત શસ્ત્રોનું જ્ઞાન આપવું પડશે. એટલે આ દેશો કયા, જાપાન, ઇટાલી, જર્મની, આ દેશોએ શું કર્યું, આ દેશોએ પોતાના દેશમાં રહેલા લશ્કરોને તાલીમ આપવાનું સ્ટાર્ટ કર્યું સ્વરક્ષણના બહાને. હવે દાખલા તરીકે સમજો, ઇંગ્લેન્ડ છે અને રશિયા છે. ઇંગ્લેન્ડે પોતાના લશ્કરવાદ વધાર્યા, રશિયાએ પણ પોતાના લશ્કરવાદ વધાર્યા. હવે રશિયાને ખબર પડી કે ઇંગ્લેન્ડ પોતાના લશ્કરવાદને વધારે છે તો રશિયા ઇંગ્લેન્ડને પૂછે કે કેમ ભાઈ આવું કેમ કરે છે, તું લશ્કરવાદને કેમ વધારે છે? તો ઇંગ્લેન્ડ શું કે ભાઈ હું તો મારા સ્વરક્ષણ માટે વધારું છું. જો દાખલા તરીકે કોઈ બીજો દેશ મારા પર આક્રમણ કરે તો મારે મારા સ્વરક્ષણ માટે, સ્વરક્ષણના બહાને મારે પોતાના લશ્કરવાદ વધારવા તો પડશે ને. આ રીતની વાત થતી. એટલે બહાનું આપવા માટે છેવટે કંઈ મળે નહીં, છેલ્લે કંઈ મળે નહીં તો આ બહાનું આપી દેવાનું. એ રીતના ધીરે ધીરે કરીને લશ્કરવાદ વધારતા રહેવાનું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરતા યુદ્ધનું વાતાવરણ બન્યું. હવે કોઈ પણ વસ્તુમાં તમે મિલિટરી ઇન્વોલ્વ કરી દો એટલે સ્વાભાવિક છે કે યુદ્ધનું વાતાવરણ થવાનું જ છે. ગઈકાલની જો વાત કરું તો જે ગલવાન વેલી છે, લદ્દાખ પાસે આવેલી ગલવાન વેલી જે શોક નદી પાસે આવેલી છે એની આગળ, તો એ ગલવાન વેલી પર ચાઇનીઝ લશ્કરો અને ભારતના લશ્કરો વચ્ચે બબાલ થઈ ગઈ, ફાઇટિંગ થઈ ગઈ. અને એની અંદર આપણા જે અમર 20 જવાનો છે
એ શહીદ થઈ ગયા. હવે ચાઇનાનો ડેટા આવ્યો નથી કે એના કેટલા મર્યા, તો પણ આપણા રિપોર્ટ મુજબ એના 43 જવાનો શહીદ થયા છે. તો આને કારણે શું થયું, આખા ભારતની અંદર લશ્કરવાદ ઉત્પન્ન થયું, ક્રાંતિ બની, ઉગ્ર ક્રાંતિ બની કે હવે આપણે ચીનને બરાબર જવાબ આપવાનો છે, કરારા જવાબ મિલેગા, એને કરારા જવાબ આપવાનો છે. એટલે એ પ્રમાણે આ લશ્કરવાદ જ્યારે કોઈ સ્પર્ધામાં આવી જાય તો એ હિંસક બની જાય. તો આ રીતના જ પ્રથમ યુદ્ધ ધીરે ધીરે હિંસક બને છે. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. મિત્ર, જૂથબંધી એટલે કે સમૂહ બનાવો, એક દેશ બીજો દેશ ત્રીજો દેશ, ચાલો ભેગા થઈ જઈએ, કોઈને ખબર નહીં પડવા દેવાની કે આપણે ભેગા થઈ ગયા, અંદર ખાને ગુપ્ત રીતે આપણે ભેગા થઈ જવાનું. હા, પણ જ્યારે યુદ્ધ થશે ને ત્યારે આપણે એકબીજા પર વાર નથી કરવાનો, આપણે ભેગા થઈને બીજાના દેશ પર વાત કરવું છે. આને કહેવાય ગુપ્ત સંધિ. સમજો ફરીથી, ગુપ્ત સંધિ એટલે શું કે 3-4 દેશો અંદર ખાને કોઈને કીધા વગર મીટિંગ બોલાવીને એકત્ર થઈ જાય અને એમ કહી દે કે જુઓ આપણે હવે 3-4 દેશો મિત્ર બનીને રહીએ, બીજા દેશને ખબર ન પડવા દઈએ, પરંતુ જ્યારે વિશ્વ યુદ્ધ થશે ત્યારે આપણે 3-4 જણે પોતાના દેશ પર આક્રમણ નહીં કરવાનું, બીજા દેશ પર આક્રમણ કરવાનું. એટલે આને શું કહેવાય? ગુપ્ત સંધિ, જૂથબંધી. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીનો અને ગુપ્ત કરારનો મહત્વનો ભાગ હતો. મેજર ફેક્ટર, ધીસ વોઝ ધ મેજર ફેક્ટર of this first world war. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 2 જૂથમાં વેચાઈ ગયેલું. મિત્ર, બે પાર્ટી હતી, એક પાર્ટી અને બીજી પાર્ટી. જ્યારે બબાલ થઈ એ લોકોની, જ્યારે એ લોકોની ફાઇટિંગ થઈ તો એ યુદ્ધની અંદર 2 પાર્ટી હતી. હવે એ 2 પાર્ટીમાં કઈ પહેલી પાર્ટી? એ જૂથ કહેવાય. મેં પાર્ટી શા માટે કહું છું તમને બરાબર ખબર પડશે. પ્રથમ જૂથ જર્મની, ધ્યાનથી સાંભળજો, તમારે યાદ રાખવાના છે કે પ્રથમ જૂથ અને દ્વિતીય જૂથ બે ભાગમાં વેચાઈ ગયા હતા. એ કયા કયા દેશો હતા? તો પ્રથમ જૂથની અંદર જર્મની, મિત્રો યાદ રાખજો, સૌથી મેન આવશે પ્રથમ વિશ્વયુદ્ધમાં, કેમ કે આનું વધારે પડતું નાટક છે. ઓસ્ટ્રિયા, આને પણ નાટક થશે, આગળ આપણે જોશું. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન છે ને, એમાં ઓસ્ટ્રિયાની આપણે થોડીક માહિતી જોશું. હંગેરી અને બલ્ગેરિયા અને તુર્કસ્તાન, યાદ રાખજો 5 દેશો. કયા? જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન. દ્વિતીય જૂથ એટલે કે બીજા જૂથમાં કોણ હતા? તો ફ્રાન્સ, રશિયા અને જાપાન. વિચાર કરો, 3 મોટા દેશો છે. ફ્રાન્સ પણ છે, રશિયા પણ છે, જાપાન પણ છે. રશિયાને એક્ઝેક્ટ બાજુમાં જાપાન છે, આમ નાનકડો જ છે પરંતુ વિકસિત દેશ છે. એની આપણે ચર્ચા પછી કરશું, કેમ કે જાપાનને પણ બહુ મોટા પાયા પર અમેરિકાએ અણુબોમ્બ ફોડ્યા હતા, હિરોશીમા નાગાસાકી. એની પછી આપણે ચર્ચા કરશું. તો આ દ્વિતીય જૂથ હતું અને એના પહેલાનો પ્રથમ જૂથ હતો. મિત્રો, તો તમારે યાદ રાખવાનું છે આ વસ્તુ. હવે આગળ આપણે વધીએ મિત્રો, તો આગળનો જે ટોપિક છે એ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. આને કઈ રીતના સમજશું? તો ધ્યાન આપો. અહીંયા હું મારા દેશ વતી મારા મનમાં ભાવના છે કે મારા દેશના સૈનિકોને કોઈ મારી જાય તો મારે બીજા દેશ માટે મારા મનમાં તિરસ્કાર ઉત્પન્ન થાય. આજે હું ચીનને, કેમ કે ચીને આપણા જવાનોને એક કહી શકાય કે એટેક કરી દીધું એ લોકો પર, તો મારા મનમાં ચીન વિશે કઈ ભાવના પેદા થશે? મિત્રની ભાવના પેદા થશે? નહીં. મને તો એમ જ લાગશે ગમે તે કરો મોદી સાહેબ, આના પર તમે બોમ્બ ફોડો, કંઈ પણ ફોડો, પણ ચીનનો ખાત્મો કરી દો. આપણા મનમાં એમ થાય. એટલે મારા મનમાં શું થયું? ઉગ્ર ભાવના જાગી, હિંસક ભાવના જાગી. મારા મનમાં ઉગ્ર ભાવના જાગી, હિંસક ભાવના જાગી. એટલે આવું જ ખેલ એ વખતે થતો હતો. એ દેશ શું કરે? પોતાના દેશની એટલી બધી ભાવના એ લોકોના નાગરિકોના મનમાં બેસાડી દે કે એ લોકોને એમ લાગે કે મારા દેશ પર જો કોઈ બીજો દેશ એટેક કરે તો બીજા દેશ માટે મારા મનમાં કેવી ભાવના હોવી જોઈએ? ઉગ્ર હિંસક ભાવના હોવી જોઈએ. આજે આપણે પાકિસ્તાનના માટે આપણા મનમાં કેવી ભાવના રાખીએ છીએ? હિંસક ભાવના, ઉગ્ર ભાવના રાખીએ છીએ. ચીન માટે ઉગ્ર ભાવના રાખીએ છીએ. કેમ કે એ આપણા દેશને નુકસાન પહોંચાડે છે. તો આવી જ વસ્તુ એ વખતે થતી હતી. દેશોની અંદર રહેલા લોકોની અંદર એ દેશોના રાજાઓ
પોતાના દેશ માટે ભાવના, પ્રેમની ભાવના વિકસાવવાનું કામ કરતા હતા અને બીજા દેશો માટે ઉગ્ર ભાવના વિકસાવવાનું કામ કરતા હતા. મગજમાં ફિટ રાખજો. ચાલો જોઈએ. બેલ્જિયમ મિત્ર યુરોપમાં આવેલું છે, મસ્ત કન્ટ્રી છે. બેલ્જિયમ અને ગ્રીસ, આ ગ્રીસ છે ને મિત્રો, આને હું બોલું ને તો આ ગ્રીસ છે ને મિત્રો સરસ્વતી છે. ઘણા બધા સબ્જેક્ટ આમાંથી નીકળેલા છે. જિયોગ્રાફી આમાંથી નીકળેલું છે, હિસ્ટ્રી આમાંથી નીકળેલું છે, પોલિટી આમાંથી નીકળેલું છે. અરે અઢળક વિષયો આજે આપણે ભણી રહ્યા છે ને મિત્રો, એવા ઘણા બધા વિશ્વ સબ્જેક્ટની શોધ કરવાવાળો કોણ? આ ગ્રીસ. એની ભાષા ગ્રીક, એની રાજધાની એથેન્સ. તમે પિક્ચર જોયું હશે 300 સ્પાર્ટા, હોલીવુડ પિક્ચર છે, આના ઉપરથી બનેલું છે. તો એ ગ્રીસ બહુ સારો દેશ છે અને એ દેશોમાંથી મોટા પાયા પર વિષયોનું ઉદ્ભવ થયું છે. ભૂગોળ વિષય ત્યાંથી આવેલું છે, હિસ્ટ્રી વિષય ત્યાંથી આવેલો છે, પોલિટી ત્યાંથી આવેલું છે. ઘણા બધા વિષયોનો આમ કહી શકાય દેવતા છે. આગળ વધીએ તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ. મિત્ર જોઈએ એકીકરણ થાય છે. ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે કે હું મારા દેશમાં રહું છું તો મારા દેશ વતી મારો પ્રેમ હોવું જોઈએ, 100% હોવું જોઈએ. મારા દેશ પર કોઈ વ્યક્તિ આક્રમણ કરે તો મારે એની સામે લડવું જોઈએ, 100% લડવું જોઈએ. તો મારા દેશ માટે મારું ભાવના, મારા દેશ માટે મારું કર્તવ્ય કેવું છે, એ દેશની જે ભાવના જગાડે ને એને કહેવાય રાષ્ટ્રવાદ. ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. હવે યુરોપમાં જેટલા પણ દેશો હતા ને મિત્રો, એ દરેક દેશના જે રાજાઓ, જે કહી શકાય કે શાસક હતા, એ શાસક લોકોએ શું કર્યું કે પોતાના દેશમાં રહેતા લોકોની અંદર, પોતાના દેશમાં રહેતા નાગરિકોની અંદર રાષ્ટ્રવાદની ભાવના જગાડી કે તમે આ દેશના નાગરિક છો, તમારે આ દેશનું રક્ષણ કરવું જોઈએ, બીજા દેશોને તમારે તિરસ્કાર કરવો જોઈએ અને પોતાના દેશમાં રહીને પોતાના દેશનું જતન કરવું જોઈએ. આવી રાષ્ટ્રવાદ એમના મગજમાં ફિટ કરવામાં આવી ધીરે ધીરે ધીરે. જેમ કે આજે આપણા મગજમાં એમ છે કે આપણે કોઈ પણ ચાઇનીઝ વસ્તુને અત્યારે યુઝ નથી કરતા, કરીએ છીએ થોડા ઘણા અંશે, પણ આપણે અત્યારે મોદી સાહેબના ઇનિશિયેટિવ એવું છે કે આત્મનિર્ભર ભારતની અંદર આપણે ફક્ત લોકલ પ્રોડક્ટ વાપરવાની છે, કોઈ પણ ચાઇનીઝ પ્રોડક્ટ નથી વાપરવાની, નથી લેવાની. તો એ વખતે એ લોકોના મગજમાં એવું જ ફિટ કરવામાં આવ્યું હતું કે તમે તમારા દેશના નાગરિક છો, તમારા દેશ વચ્ચે તમારું કર્તવ્ય છે, તમારું એક ભાવના હોવી જોઈએ, એવી ઉગ્ર ભાવના પોતાના દેશના વિશે અને બીજા દેશ વિશે ઉગ્ર ભાવના કે આ બીજા દેશો આપણા દેશને ખાઈ જશે, મારી નાખશે, એટલે બીજા દેશનો તિરસ્કાર કરો અને પોતાના દેશનો પ્રેમ કરો. એક મિનિટ મિત્રો. તો આના પછી મિત્ર શું બન્યું તો જુઓ, યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાનો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદનો એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો અટકવા લાગ્યા. એ લોકોના રાજાએ, એ લોકોના શાસકે પોતાના દેશમાં રહેતા નાગરિકોના મનમાં એટલું બધું ભરી દીધું કે બીજા દેશ પર એ લોકો ઈર્ષા કરવા લાગ્યા. દાખલા તરીકે એક્ઝામ્પલ આપો, ઇંગ્લેન્ડ છે અને ફ્રાન્સ છે. હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં રહેતા નાગરિકો છે, એમના મગજમાં એમ ફિટ કરવામાં આવ્યું કે તમે ઇંગ્લેન્ડના વાસીઓ છો તો તમે ઇંગ્લેન્ડના નાગરિકો છો, તમારે તમારા દેશ વચ્ચે પ્રેમ હોવું જોઈએ અને બીજા દેશ વચ્ચે તમારે તિરસ્કાર હોવો જોઈએ. ફ્રાન્સે પણ એના દેશના લોકોને એમ જ કર્યું કે તમે ફ્રાન્સના નાગરિક છો, તમારા મનમાં તમારા દેશ વચ્ચે દેશ પ્રતિ પ્રેમ હોવો જોઈએ અને બીજા દેશ વચ્ચે તિરસ્કાર હોવો જોઈએ. એટલે આ ભાઈ એમ કરે, આ ભાઈ એમ કરે, એમ યુરોપમાં બધી કન્ટ્રી કરે. એટલે બધા કન્ટ્રી પોતાના દેશમાં નાગરિકો જે રહેતા હતા એ લોકોના મગજમાં એ જ ફિટ કરે કે ભાઈ તમે તમારા દેશને પ્રેમ કરો અને બીજા દેશનો બહિષ્કાર કરો.
એટલે એટલું બધું એ લોકોએ પોતાના દેશમાં રહેતા લોકોના મગજમાં એટલી બધી વસ્તુ ફિટ કરી દીધી કે દેશમાં રહેતા લોકો બીજા દેશ વચ્ચે તિરસ્કાર કરવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાને ઉગ્ર આક્રમક દેશભક્તિનો પાઠ ભણાવ્યો. એમ કહી શકાય કે પાઠ ભણાવ્યો કે તમે તમારા દેશ માટે કઈ પ્રકારની કેટલો પ્રકારે તમે તમારા દેશ માટે ડેડિકેટ છો, તમે તમારા દેશ માટે કેટલું કરી શકો છો. અને બીજા દેશ જ્યારે આપણા દેશ પર ઘૂસે, આપણા દેશની અંદર ઘૂસશે, તમે ત્યારે એની સામે લડી શકો એટલું એ લોકોને પાઠ ભણાવવામાં આવ્યા. ઉગ્ર પાઠ, હિંસક પાઠ ભણાવવામાં આવ્યા. અને બીજા દેશ વચ્ચે તમારે તિરસ્કાર કરવાનું છે એવા પાઠ એ લોકોને ભણાવવામાં આવ્યા. મિત્રો આગળ વાત કરીએ મિત્રો, તો હવે એક વ્યક્તિ છે જે જર્મનનો છે. જર્મની આપણે વાત કરી, ઘણા બધા નાટક છે જર્મનીના. તો જર્મનીનો એક રાજા હતો જેનું નામ હતું કેસર વિલિયમ બીજો. કેસર વિલિયમ બીજો, આ રાજાનું નામ યાદ રાખજો. કયા રાજાનો? જર્મનીનો એક રાજા હતા. એ રાજા કયા હતા? કેસર વિલિયમ દ્વિતીય. હવે આ ભાઈએ શું કર્યું તમને ખ્યાલ છે? નહીં ખ્યાલ હોય, સાંભળો. આ ભાઈએ જર્મનીના અંદર રહેતા લોકોના મગજમાં એવું ફિટ કરી દીધું કે આપણા દેશ વચ્ચે તમે પ્રેમ કરો, આપણા દેશને સપોર્ટ કરો, આપણા દેશના નાગરિકોના મનમાં એવી ભાવના પેદા કરી કે તમે બીજા દેશને તિરસ્કાર કરો, બીજા દેશ માટે ઉગ્ર બનો, બીજા દેશ માટે હિંસક બનો. જુઓ, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્રવાદમાં અને સામ્રાજ્યવાદમાં માનતો હતો, એટલે આપણે એને ઉગ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કહીએ. બહુ મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વનો મતલબ એમ થાય કે મારે આખા વિશ્વ પર મારું પ્રભુત્વ કરવું છે, રાજ કરવું છે, એને કહેવાય વિશ્વ પ્રભુત્વ. નીતિમાં માનતો હતો. એટલે પહેલાથી જ આના મગજમાં એવું હતું કેસર વિલિયમમાં કે મારે વિશ્વ પ્રભુત્વ એટલે કે મારે વિશ્વ પર પોતાનું પ્રભુત્વ જમાવવું છે. રાજા જેવો હોય તો પ્રજાના મનમાં તો જવાનું જ છે ને કે મારે બીજા દેશ માટે ઉગ્ર બનવું છે, બીજા દેશનો તિરસ્કાર કરવો છે ને મારા દેશ માટે મારે કંઈક કરવું છે. તો આ બધું નાટક થતું મિત્રો. આ જ ધંધો આ લોકોનો, પોતાના દેશના નાગરિકોને ઉગ્ર બનાવો બીજા દેશ માટે. આગળ વધીએ. ન્યૂઝપેપરે તો બહુ મસ્ત કામ કરી દીધું. ન્યૂઝપેપરે તો આટલું મસ્ત કામ કરી દીધું કે પોતાના દેશમાં જેટલા પણ લોકો છે એ લોકો ન્યૂઝપેપર તો વાંચવાના જ છે, પાક્કી વાત છે. એટલે ન્યૂઝપેપરમાં સરકાર છાપે કે આ દેશે, ફલાણા દેશે પોતાના દેશ પર આક્રમણ કરીને પોતાના દેશના આટલા લોકોને માર્યા, આ રીતનું છે, આ છે, ફલાણા ઢીકનું બધું લખે. એટલે સમાચાર પત્ર લોકો વાંચે એટલે લોકોના મગજમાં શું થાય? બીજા દેશ માટે તિરસ્કાર ઉત્પન્ન થાય. બીજા દેશ માટે શું ઉત્પન્ન થાય? તિરસ્કાર. સ્વાભાવિક છે. આજે આપણે ન્યૂઝપેપર વાંચીએ, સવારના હેડલાઇનમાં હોય કે ચીને ભારતના 20 લદ્દાખ પર જે ગલવાન વેલી છે ત્યાં 20 જવાનોને હત્યા કરી દીધા અને 20 જવાનો શહીદ. તો આ સાંભળીને આપણા મનમાં શું થયું? આપણા મનમાં ચીન માટે હિંસા જાગી કે નહીં જાગી? 100% જાગી. કેટલાકે તો ચીનને ઘણું બધું કહી દીધું. તો આ બધી વસ્તુ એ વખત પણ થતી. એ લોકો, સરકાર પોતાના ન્યૂઝપેપરમાં, સમાચારમાં લોકોને ઉશ્કરાવે, લોકોને ઉશ્કેરવા માટે, લોકોના મનમાં બીજા દેશ માટે ઈર્ષા થવા માટે, લોકોના દિમાગમાં એવું ફિટ કરવા માટે કે આપણા દેશ માટે કંઈક કરો, એ માટે ન્યૂઝપેપર છાપતા અને લોકોને ભડકાવતા, જે આપણે પણ ભડકી રહ્યા છે કાલના માટે. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરીજનક, અતિશયોક્તિ એટલે વધારે પડતું અને જૂઠા લખાણોને પરસ્પર હરીફ દેશોને વિરુદ્ધ ઝેર ભરવામાં આવ્યું. દિમાગમાં, મનમાં ઝેર ભરવામાં આવ્યું કે આ બીજા દેશો પોતાના દેશને ખાઈ જશે, એટલે આપણે આપણા દેશનું રક્ષણ કરવું પડશે. અને આ રીતના ધીરે ધીરે બીજા દેશો વચ્ચે પોતાના દેશની દુશ્મનાવટ એટલે કે દુશ્મની પેદા થઈ. આજે પણ આપણા મનમાં દુશ્મની છે કે ચીન વિશે, પાકિસ્તાન વિશે. એ જ રીતના એ વખતે ફ્રાન્સના નાગરિકોના મનમાં દુશ્મની હતી ઇટલી વિશે, ઇટલીના લોકો માટે દુશ્મની હતી જર્મની માટે, જર્મની લોકોની એમ હતું ઓસ્ટ્રિયા માટે, ઓસ્ટ્રિયાના મગજમાં હતું રશિયા માટે, રશિયાના મગજમાં હતું જાપાન માટે. બસ આ જ આ લોકોનો કાર્યક્રમ હતો એ વખતે. આગળ વધીએ. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. મિત્રો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન છે, એનામાં 2 લાઈન નથી લખેલી, હું વાંચી દઉં છું, તમને ખ્યાલ આવી જાય એના માટે. યુરોપમાં હવે
યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. મિત્રો યુરોપમાં હવે એક નીતિએ ઘણું જોર પકડ્યું એટલે કે એનો મતલબ એમ કે એ નીતિ બહુ ફેમસ થઈ અને લોકોના મગજમાં ફિટ થઈ ગઈ. યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ. જો યુદ્ધ થશે તો જ કલ્યાણ થશે, નકર આપણે જેમ છે તેમ જ રહીશું. ટ્રીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જીવવાનો હક છે. જો એટલો સરસ વાક્ય લખેલું છે કે શક્તિમાનને જીવવાનો હક છે, એટલે કે જે દેશ પાસે શક્તિ છે એ જ દેશને દેશના નકશામાં રહેવાનું અસ્તિત્વ છે. બીજા દેશને શું કરવાનું? બીજા દેશને ગુલામ બની રહેવાનું. યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. લો, યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાતો છે. એટલે કે આ લેખકોએ પણ એ રીતના લખાણ લખીને પોતાના દેશના લોકોને ઉશ્કેરાયા કે જેની કોઈ લિમિટ નથી. નિત્સે એક લેખક છે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આમના હિસાબથી યુદ્ધ પવિત્ર કાર્ય હતું. હશે, હવે એ સમયની વાત છે. આજના સમયમાં પવિત્ર કાર્ય નથી. હવે મિત્રો કંઈક એવું બન્યું કે હવે બે દેશ વચ્ચે નાટક થયું. કયા બે દેશ? રશિયા અને ઓસ્ટ્રિયા. હવે અહીંયા સર્બિયા લખેલું છે, પણ એ સર્બિયા રશિયામાં જ આવેલું છે, યાદ રાખજો. તો હવે આ બે દેશ વચ્ચે નાટક શું થયું મિત્રો કે હવે ઓસ્ટ્રિયાના રાજકુમાર હતા. હવે એ વખતે તો કંઈ ડેમોક્રેસી હતી નહીં, લોકશાહી હતી નહીં. તો એ વખતે એમ થયું કે ઓસ્ટ્રેલિયાના રાજા હતા અને એમની પત્ની હતી. હવે રાજાનું નામ આપણા ચોપડીમાં નથી એટલે એ પૂછતા નહીં કે કયા રાજા હતા. તો ઓસ્ટ્રિયાના રાજા અને એમની પત્નીની હત્યા કરી દેવામાં આવી. વિચાર કરો, ઓસ્ટ્રિયા મિત્રો ઓસ્ટ્રિયા યુરોપમાં આવેલો દેશ છે અને સર્બિયા રશિયામાં આવેલું છે. તો આ સર્બિયાના જે સૈનિકો હતા એ સૈનિકોએ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને એની વાઈફ એટલે કે એની પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી. જુઓ, ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીને બ્લેક હેન્ડ નામની સાઇબેરિયાની ઉગ્રવાદી સંસ્થાએ સભ્ય ગોળી મારીને હત્યા કરી નાખી અને આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. શું બન્યું? ધ્યાન આપજો. ઓસ્ટ્રિયાના એક રાજકુમાર હતા અને એમની પત્ની જે હતી એ લોકોને સર્બિયામાં એટલે કે રશિયામાં જે રહેતા લોકો છે, ઉગ્ર જે સંસ્થા છે, કઈ સંસ્થા હતી? બ્લેક હેન્ડ. આ સંસ્થાના લોકોએ ઓસ્ટ્રેલિયાના રાજા અને એની પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી એવો આક્ષેપ કોણે મૂક્યો? ઓસ્ટ્રેલિયાએ મૂક્યો. કોના માટે? રશિયા માટે. અને સર્બિયાને એમ કીધું કે તમે આ એક્સેપ્ટ કરો, તમે સ્વીકારી લો કે તમારા દેશના લોકોએ અમારા રાજા રાણીને મારી નાખ્યા છે. પરંતુ સર્બિયાએ શું કીધું કે ભાઈ અમને એવી વાતની ખબર જ નથી, તો અમે શા માટે સ્વીકારશું? તો એના માટે રશિયાના મનમાં ફિટ થઈ ગયું કે હવે સર્બિયા સ્વીકારે નહીં અને આપણા રાજકુમાર અને રાણીની હત્યાનો બદલો આપણે લેવો જ પડશે. અને એના પછી થયું ઘમાસાન યુદ્ધ. અને મિત્રો આ બધી ડિસ્કશન મેં અહીંયા કરી. આ બધી ડિસ્કશન 1914માં સ્ટાર્ટ થશે પ્રથમ વિશ્વયુદ્ધ. બસ આટલી મારે ચર્ચા કરવાની હતી. આ પાઠની અંદર, આ ભાગની અંદર થોડોક લાંબો થઈ ગયો છે મને ખ્યાલ છે મિત્રો, પણ આને ટુકડા વાઇઝ કરીને આપો તો તમને થોડી ખબર નહીં પડે એટલે મેં આખું સેશન એક સાથે લઈ લીધું. તો ફરીથી તમે થોડુંક ધ્યાન આપજો. આ પહેલું કારણ હતું કે ભાઈ કઈ સંધિ થઈ હતી? તો ફ્રેન્કફર્ટ જર્મનીમાં આવેલો એક સિટી છે એની સંધિ મુજબ આલ્સેસ અને લોરેન્સ આ બંને પ્રદેશો કોને આપી દેવામાં આવ્યા? જર્મનીને આપી દેવામાં આવ્યા. આર્થિક શોષણ થયો અને જર્મનીએ પોતાના ભાવ સસ્તા કરી દીધા એટલે બીજા દેશો પડી ભાંગ્યા. લશ્કરવાદ, બધા દેશોના લશ્કરવાદ વધારવામાં આવ્યા કોઈને કીધા વગર. જૂથબંધી, અંદરો અંદર એ લોકોએ પોતાના જૂથ બનાવી દીધા, કોઈને કીધું નથી. ગુપ્ત સંધિ થતી, પ્રથમ જૂથ, દ્વિતીય જૂથ. ઉગ્ર રાષ્ટ્રની ભાવના, પોતાના દેશમાં રહેતા લોકોના મનમાં બીજા દેશ માટે ઉગ્ર ભાવના પેદા કરો, એવું જ કામ ચાલતું. વર્તમાનપત્રોએ પોતાના દેશમાં રહેતા લોકોના મગજમાં ફિટ કર્યું કે બીજા દેશ વિશે તમે ઈર્ષા કરો, બીજા દેશ માટે તમે તિરસ્કાર કરો, ભડકાવી દીધું. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, આમાં ઓસ્ટ્રિયાના રાજા રાણીની હત્યા કરી દેવામાં આવી. સર્બિયાના બ્લેક
હેન્ડ નામની સંસ્થા દ્વારા, અને ઓસ્ટ્રિયાએ કીધું સર્બિયાને કે તમે સ્વીકારો કે તમે જ હત્યા કરી છે, પણ સર્બિયાએ એમ કીધું કે ભાઈ આ બધી વસ્તુને અમને કોઈ જાણ નથી અને અમને આ વસ્તુ ખબર પણ નથી. તો એની માટે ઓસ્ટ્રિયાને એવું થયું કે હવે આપણે શું કરવું પડશે? યુદ્ધ જ કારણ છે. અને હવે આ બધા પરિણામોના પાછળ થશે પ્રથમ વિશ્વયુદ્ધ, જે હું તમને બીજા પાઠની અંદર લઈ આવીશ. અને આજના માટે આટલું જ રાખું છું મિત્રો. તમારે ધ્યાન આપવાનું છે, આજના માટે આટલું જ રાખશું મિત્રો. અને નેક્સ્ટ પાર્ટની અંદર હું તમારી સાથે મુલાકાત લઈશ પ્રથમ વિશ્વયુદ્ધ જે કઈ રીતના થયું અને એના પાછળ શું પરિણામ આવ્યા અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેવા કેવા પરિણામ આવ્યા એ બધી આપણે ડિસ્કશન આવતા પાઠની અંદર કરશું. ધ્યાનથી વાંચજો, થોડુંક લોંગ ટોપિક છે, સમજવામાં અઘરું પડશે મને ખ્યાલ છે, તો પણ મેં તમને ધ્યાનપૂર્વક એક્શનપૂર્વક મેં તમને સમજાવી. ધ્યાનથી જુઓ એવી મારી આશા છે. ઓલ ધ બેસ્ટ and જય હિન્દ મિત્રો.